જો આવી જગ્યાએ કોઈ જાતનો કચરો નથી, તમે વિચાર કરો તો પાણી કેટલું ક્લીન હે, હા પબ્લિક નથી, તો એટલા માટે જો પાણી કેટલું સ્વચ્છ. આજ તો મને એવું સવારમાં થતું હતું ભાઈ આજ ગમે ત્યાં જાવું હે તો થોડુંક મોડું થઈ ગયું, નકર સવારમાં નક્કી જ કર્યું હતું કે આજ ક્યાંક જવાનું હોય. તો ફાઇનલી અમે અહીંયા આવી ગયા છીએ અંદર, જે જ્યાં પાણી હતું ત્યાં અંદર નીચે આવી ગયા છીએ. ક્યાંથી આવ્યા તો તમને ઓલો રસ્તો રહ્યો ને ત્યાંથી નીચેથી અહીંયા આવ્યા, આપણી ગાડી પડી છે અહીંયા. તો જંગલ મિયાવાકી, મને એવું લાગે આપણે આમ ફરીને ક્યાં આમ આવતું હોય છે. આજ તો ઘડી કેમ થઈ ગયું કે ભાઈ આજ આમ બીજા જ રાજ્યમાં રખડી. વિચાર કરો, રસ્તામાં ગાડી ઊભી રાખી, બોર હતા. આમ જો બોર તમને દેખાડું, કેટલા બધા બોર આમ જોઈ. ના રોડ હે, રોડની બાજુમાં જ અહીંયા બોડી છે. અમે એટલો રોડ ભેગા કર્યા છે, આગળ આજુબાજુમાંથી ભેગા કરી. મસ્ત બોર છે ભાઈ, જો મજા આવશે. એવડા મોટા મોટા બોર હે. 30 વર્ષથી હું આવીશ. 30 વર્ષથી. પેલા આવું મંદિર હતું કે પેલા? ના ના, આ માતાજીનું સ્થાનક એટલું જ હતું ભાઈ, ફેરામાં જ હતું. થોડુંક જ હતું. હા થોડુંક જ. પછી આ વિકાસ ધીમે ધીમે આ બધાને સહકાર સાથથી પછી અહીં 2-3 વખત દેવી ભાગવતો શાળા માંડવા થયા, બધું ધીમે થતા વિકાસ થતો જાય છે. અને હું અહીં સેવા પૂજા કરું છું આજ દિવસ. નાનો એવો મઢ હતો અને મઢમાંથી આવડે મોટી જગ્યા છે. વિચાર કરો, વર્ષો પછી આ ટંકોરી વગાડવું. સુરત દાદા દેખાડું. હા છે સુરત દાદા, આ જગ્યા છે જો. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને આજે હું એવી જગ્યાએ જવાનો છું, જો કે મને ખ્યાલ નથી, મિત્રએ કીધું છે. તો હવે નજીકમાં છે તો એવી જગ્યાએ જાઉં છું, તો ત્યાં જઈને ખબર પડે કેવી જગ્યા છે, શું છે, શું માહોલ છે, ત્યાં કેવું વાતાવરણ છે. તો આપણે પ્રકૃતિ સાથે જ રહેવાનું અને પ્રકૃતિ હારે જ આપણે જવાનું હોય. તો પ્રકૃતિ એવી જગ્યા છે. બોલો ભાઈ બોલો. મને નથી ખબર, હવે આપણે મહેશભાઈના ઘરે જઈને જોઈએ ક્યાં જવાનું હોય. બરાબર, ચાલો મિત્રો, અમે લોકેશન ઉપર થોડાક નજીક જ છીએ અને મારી હારે છે ભાઈ મહેશભાઈ. તો આખો વન વિભાગ જ છે આમ તો, ગામડાનો રોડ છે ને અહીંયા વિન્ડમિલ પણ ઘણી બધી છે. હવે જે લોકેશન ઉપર લઈ જાવ ભાઈ, લોકેશન તો મેં પહેલી વાર જોયું છે. આજ આખો દિનો ભાઈ જાવું કરતો હતો, પણ આજ ફાઇનલી ભાઈને ફોન કર્યો તો જવા માટે તૈયાર થઈ ગયા. એટલે આપણે લોકેશન ઉપર જ છીએ, ત્યાં જઈને તમને દેખાડું. ફાઇનલી અમને લોકેશન મળી ગયું છે અને અમે ઓલરેડી અહીંયા પહોંચી ગયા છીએ. તો તમને આ વ્યૂ દેખાડી દઉં, એકદમ મસ્ત. આમ જોઈ લો તમે, અને અહીંયા જોઈ લો આ લોકેશન તમને દેખાડવા અંદર. આ છે ને આ ફોરેસ્ટ વિભાગમાં આવે, વન વિભાગમાં. અને જોઈ લો આ લોકેશન જો ખાલી જોઈ લો. અહીંથી અમે આવ્યા અને અહીંથી હજી આ પાણી તો અહીંયા જોવાનું જ છે, નજારો. બાકી જો કુદરતી તમારે જે નિહાળવું હોય ને ભાઈ, એના માટે જ ખાસ છે આ વસ્તુ. તો જોઈ લ્યો. તો ફાઇનલી અમે અહીંયા આવી ગયા છીએ અંદર, જે જ્યાં પાણી હતું ત્યાં અંદર નીચે આવી ગયા છીએ. ક્યાંથી આવ્યા તો તમને ઓલો રસ્તો રહ્યો ને ત્યાંથી નીચેથી અહીંયા આવ્યા, આપણી ગાડી પડી છે અહીંયા. તો ફાઇનલી તમને પાણી દેખાડી દઉં કે કેટલું ક્લીન છે પાણી. જુઓ તમે, જો કેટલું ક્લીન છે પાણી. જો નજારો ખાલી જોઈ લ્યો, એટલો મસ્ત છે, સરસ મજાનો. જો અને અહીંથી વન વિભાગની આ બાઉન્ડ્રી છે અહીંયા, આ બોર્ડે માર્યું છે. અને એકદમ શાંતિ, કોઈ અવાજ નહીં, કોઈ તમને ક્યાંય હોરનનો, ગાડીનો, કારખાનાનો, મશીનનો કોઈ અવાજ ન મળે. એકદમ શાંતિ થતી હોય ને તો આ જગ્યા પર આવવાનું. ઓનલી ફોર તમને અહીંયા પક્ષી સિવાય કોઈ અવાજ તમને સંભળાશે નહીં. શાંતિ. એટલી શાંતિ મિત્રો કે ખાલી મારા બૂટનો જે અવાજ છે ને એ જ આવે છે, અને પક્ષી આજુબાજુ જે અવાજ કરે છે ને, જે બોલે છે ને, એ જ અવાજ આવે, બીજો કોઈ અવાજ નહીં એમ. તો હવે આપણે જાય છીએ અહીંથી આગળ જાય છીએ. લોકેશન તો મહેશભાઈ ગોઈતું છે અને અહીંથી કયો વ્યૂ કેવો દેખાય તમને અહીંથી દેખાડી દઉં. જોઈ લ્યો. મારી પાસે ફોન એવો બધો સારો નથી,
નકર તમને કેપ્ચર કરીને જે ફોનમાં દેખાડું ને ગજબ ભાઈ. તમને પક્ષીનો જ અવાજ સંભળાતો હશે, બીજો નહીં. હજી આગળ પણ છે પાણી, કારણ કે મને લાગે આ બધા મોટું વધારે. તો જો અહીંયા જંગલ જેવું જ છે, આ જંગલ જ છે જોઈ લે. તો હજી અહીંયા પાણી છે, તમને એ પણ નજારો દેખાડી દઉં. એકદમ શાંતિ ભાઈ. જોઈ લે. ક્યાં ગયો મેલા? હા નહીં અહીંયા જોઈ લ્યો પાણી. આ વસ્તુ છે ભાઈ. જો મારે મહેશભાઈનો ફોન સારો છે નવો મોટોરોલાનો, એટલે ફોનમાં ફોટા સારા આવશે. બાકી જો છે ને બાકી જો આ કેવું દેખાય છે, અહીંથી જંગલ જ છે આ, જોઈ લે છે ને. આ કયો બાવળ કહેવાય આને? તો ગોરડ, ગુંદરનો ઝાડો કહેવાય ભાઈ આને. પાણી એકદમ ક્લીન છે. હવે તમે અહીંયા એક વસ્તુ તમને કહું કે અહીંયા જો આવી જગ્યાએ કોઈ જાતનો કચરો નથી. તમે વિચાર કરો તો પાણી કેટલું ક્લીન છે. હા, પબ્લિક નથી, તો એટલા માટે જો પાણી કેટલું સ્વચ્છ અને એકદમ ક્લીન છે, બરાબર છે, અને શાંતિ. માણસોની જરૂર જ નથી ભાઈ ખોટા ખોટા આવા કચરા કરવા. ચાલો ભાઈ અહીંથી પાછા આપણે જઈ. કુદરતે બનાવેલી વસ્તુમાં તમે જો છેડછાડ કરો ને એટલે કુદરત તમને મૂકવાની નથી, અહીંયા તમારે ભોગવવાનું છે ભાઈ, બરાબર. એટલે તો હોસ્પિટલ વધારે બને. જો આજ તો મને એવું સવારમાં થતું હતું ભાઈ આજ ગમે ને જાવું છે તો થોડુંક મોડું થઈ ગયું, નકર સવારમાં નક્કી જ કર્યું હતું કે આજ ક્યાંક જવાનું છે ભાઈ. ચાવી કાઢી લીધી છે. મારો તો એવો વિચાર છે કે ભાઈ આવી જગ્યા ઉપર ક્યાંક ટેન્ટ નાખીને એક રાત રોકાવાની જરૂર છે, મજા આવે, ખબર પડે. શું કેવું મહેશ તારું? એકવાર ટ્રાય કરવી છે સારા લોકેશનમાં જઈને, એકલા નાસ્તો બાસ્તો બધું ખાવાનું બનાવવાનું બધું લઈ જવાનું. એના પથ્થરો જો અહીંથી બેઠા બેઠા શાંતિ તમારે નિહાળવી હોય એક લોકેશન છે. આપણે કેમ ઓલા ટોકીઝમાં ટિકિટ લઈને યા બધા ટિકિટ આપણી જો ફ્રીમાં જોઈ લે. અમે બધા ફ્રીમાં જોઈએ છીએ, જો અહીંયા ટિકિટની જરૂર ન પડે. તો મિત્રો આપણાને પીછું જેડું છે મોરનું, તો મને એવું લાગે છે કે અહીંયા મોર તો હશે જ, પણ થોડોક સમય રોકાવવું પડે તો તમને મોરનો અવાજ ને બધું સંભળાય. કારણ કે અત્યારે મોર ન આવી શકે મને તો એવું, કારણ કે અમારા ગામમાં છે ને ત્યાં સુધી લોકો સાંજે જ વધારે દેખાય મોર. તો જો આ છે મોરનો પીછું. ચાલો મિત્રો અમે થોડા રિટર્ન જઈએ છીએ અને ત્યાંથી એક બીજી જગ્યાએ જવાનું છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોજો, પણ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને તમારો કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ જરૂર કરજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને આવા વ્યૂ જોવા માટે આપણી ચેનલમાં તમને મળી જાય છે. તો અહીંથી આપણે રિટર્ન જઈએ છીએ. બાઈક આપણું ઓલી બાજુ પડ્યું છે. રસ્તામાં ગાડી ઊભી રાખી, બોર હતા, આમ જો બોર તમને દેખાડું
કેટલા બધા બોર એમ જોઈ લે. અને આ રોડ હે, રોડની બાજુમાં જ અહીંયા બોડી હે. અમે એટલો રોડ ભેગા કર્યા હે, આગળ આજુબાજુમાંથી ભેગા કરી. મસ્ત બોર હે ભાઈ, જો મજા આવશે. એવડા મોટા મોટા બોર હે આ, અને એટલા ખાટા મીઠા હે, વાત જવા દો. ચલો આપણે જઈએ બીજી જગ્યાએ. જો બધા ખેતર છે, પવન ચક્કો છોકરા નીકળી લાગે, મિત્રો આવી રહ્યા અમારે. આમાં ચાલો ભાઈ, જગ્યા બદલી ડ્રાઈવર ની. અમારી બ્રેક જો આયા હતા, રોકી દીધું. હવે જગ્યા પર આવી ગયા છે મિત્રો. આપણે ખડતાળી ખોડિયા ને ત્યાં આવી ગયા છીએ. અને આ છે વાડી વિસ્તાર રસ્તો હે, વાડીનો રસ્તો હે, કાચો રસ્તો હે. હવે આપણે અહીંથી જવાનું છે. એનો વ્યૂ પણ મસ્ત દેખાશે અને મંદિરની જગ્યા પણ આપણે, હું તો પહેલી વાર આવ્યો અહીંયા, જોઈએ આપણે કેવી જગ્યા હે. અને હવે સમય થઈ ગયો છે, સાંજનો સમય થઈ ગયો છે. અને અહીંયા ફાર્મ હાઉસ શું છે? નહીં, હા સામે આ બગીચો છે ને, તો આ બગીચો છે અહીંયા. ઘડીક તો આમ અહીંયા મિયાવાકી જંગલ, મિયાવાકી. મને એવું લાગે આપણે આમ ફરીને ક્યાં આમ આવતો હોય છે. આજ તો ઘડીક એમ થઈ ગયું કે ભાઈ આજ આમ બીજા જ રાજ્યમાં રખડી. વિચાર કરો, જો આટલામાં એટલી ખુશી મળતી હોય ભાઈ, તો અરાવલીને તોડીને શું ખુશી મળશે એ લોકોને? વિચાર કરો, અરાવલીને તોડવાનું શું મોરખો છે. આ રસ્તો કાચો છે, અહીંથી ચડવાનું છે. મહેશભાઈ ચડાવે આપણી ગાડી, હોય કેમ ચડાવે જોઈ. ઉતરી જાવ. જવાનું તો છે સીડીથી, સીડી છે પણ અમારે જવું તું ત્યાંથી ને ભાઈ. બરાબર, મજા નું આવે ને ભાઈ, ધક્કો વસૂલ તો કરવો પડે ને આવી રીતે આવ્યા તો. હા, તો અહીંયા ભાઈ 11 ની લાઈન હોય ભાઈ. આ છે આ જંગલ જે આ જે વાયુ છે ને, એ બધું આમ મિયાવાકી જંગલ કહેવાય ને. દરેક વૃક્ષ આવી જાય અંદર. તો અહીંથી ચડવાનું છે. હાલ પૂરા હાલ. એના જેવી જ જગ્યા છો, સેમ ટુ સેમ. આ છે જગ્યા, અને સુંદર જગ્યા એકદમ પહાડ માટે. અને આ છે ખોડિયાર માતાજીનું મંદિર છે. જો અને આવા વાતાવરણમાં છે, તો આપણે અંદર જઈને દર્શન કરીએ. આનો ખાલી ઝુંબર અને આ વસ્તુ જો ખાલી જો તમે, તો બહુ સુંદર જગ્યા છે. અને આ છે માતાજીનું મંદિર. તો બધા કમેન્ટમાં જય માતાજી લખી દે એકવાર. કેટલા વર્ષો પછી આ ટંકોરી વગાડું. હવે આપણે તો મિત્રો આ છે માતાજીની પ્રસાદી. અને તમને બહારનો વ્યૂ દેખાડું, જોઈ લો. અને અહીંથી હિંગોળગઢ દેખાય તમને, જોવા લ્યો. હા હે ને હિંગોળગઢ હે જગ્યા, જો તમે ખાલી આગળ તમને દેખાડું. એના બાકી જો
આજુબાજુ બધા ખેતર છે અને આ જગ્યા ઢોરા ઉપર છે, ડુંગર ઉપર. જોઈ ત્યાંથી નજારો, પવન ચક્કીથી માંડીને તમામ દેખાય વસ્તુ. અહીંથી તમને સુરત દાદા દેખાડું. જોઈ લો, આ છે સુરત દાદા, આ જગ્યા છે જો. અહીંયા હે ને તુલસી વાવ્યા જો, કેટલા બધા તુલસી જ છે ને કા હે? જો તુલસી છે. દાદા જગ્યાના કેટલા વર્ષ થયા? દાદાને આપણે પૂછી, દાદા જગ્યાના કેટલા વર્ષ છે ટૂંકમાં, કેટલા? આપણે 30 વર્ષથી વાંચો, 30 વર્ષથી. પેલા આવું મંદિર હતું કે પેલા? ના ના, માતાજીનું સ્થાનક એટલું જ હતું, ખાલી થોડા ઘેરામાં જ હતું. થોડુંક જ હતું. હા, થોડુંક જ હતું. પછી આ વિકાસ ધીમે ધીમે આ બધાના સહકાર સાથથી પછી અહીં 2-3 વખત દેવ ભાગવતો શાળા માંડવા થયા, બધું ધીમે ધીમે થતા વિકાસ થતો જાય છે. અને હું અહીં શિવા પૂજા કરું છું રાત દિવસ. નાનો એવો મઢ હતો અને મઢમાંથી આવડી મોટી જગ્યા છે, વિચાર કરો. આમ પથ્થર છે, આનું નામ ખડકાણી ખોડિયાર. બરાબર, ખડકાણી ખોડિયાર નામ બોલાય. ચાલો મિત્રો, હવે સાંજ પડી ગઈ છે, અંધારું થવામાં તૈયારી છે અને તો અમે જાય છીએ હવે ઘર તરફ. હે અમે ખચકાવી હવે બહુ જાતું રોકાવાય નહીં, બરાબર. આ તો આપણે ગાડી છે, વાંધો ન આવે. બાકી આપણે ભાગીએ હવે ઘરે. બાકી વિડીયો સારો લાગ્યો હોય અને આવા નવા વિડીયો તમારે જોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી લ્યો. તમારો કઈ સવાલ હોય તો કમેન્ટમાં જરૂર લખજો, બરાબર છે. બાકી મળીએ. જય હિન્દ, જય ભારત.